આજે વહેલી સવારે વડોદરા શહેર ફક્ત જાગ્યું જ નહીં, પરંતુ જીવંતતા અને જોશ સાથે દોડ્યું. વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું અને દિવાળીપુરા કોટ રોડ પર જ્યારે આછા અંધકારમાં એક સાથે હજારો દોડવીરોના પગલાં પડ્યા તો એ ફક્ત માનવ મહેરામણ નહીં પરંતુ એકતાનું પ્રતીક હોય તેવું લાગતું હતું. 13મી આવૃત્તિ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની આજે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માત્ર 42 કે 21 કિલોમીટરની દોડ નહોતી, પરંતુ વડોદરા શહેરના લોકોમાં વડોદરા શહેર પ્રત્યે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જે પ્રેમ છે તે રસ્તા પર દોડતો નજરે આવ્યો હતો. વહેલી સવારે જ વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જાગી ગયા હતા અને 4 વાગ્યાના અરસામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં આ દોડવીરો દોડ લગાવી રહ્યા હતા. અલગ અલગ કેટેગરીની દોડનું આયોજન આજની આ મેરેથોનમાં થયું. જવાન રનમાં શૌર્યના દર્શન થયા તો દિવ્યાંગ રનમાં ભાગ લેનારા દોડવીરોએ સાબિત કરી દીધું કે જીતવા માટે પગની નહીં, મક્કમ મનોબળની જરૂર હોય છે. ભર શિયાળે વડોદરાના રસ્તાઓ પર જે પરસેવો વહ્યો તેમાં દરેકના ચહેરા પર એક જ સ્મિત હતું, મારું વડોદરા ફિટ વડોદરા. જ્યારે હજારો લોકો એક જ લક્ષ્ય સાથે દોડે છે ત્યારે રસ્તો નાનો પડે છે અને ઉત્સાહ આકાશને આંબી જાય છે. ખરેખર આજે વડોદરાના હૃદયના ધબકારા રસ્તાઓ પર સંભળાતા હતા.